જય શ્રી કૃષ્ણ। આપણા હિન્દુ ધર્મમાં માઘ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે। દર વર્ષે આ તિથિએ ભીષ્મ અષ્ટમી ઉજવવામાં આવે છે। આ દિવસને ભીષ્મ પિતામહની પુણ્યતિથિ મનાય છે। જ્યારે તેઓ 58 દિવસો સુધી બાણોની સૈયા પર સૂતા હતા, ત્યારે તેમને સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ અને માઘ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે જ તેમણે પ્રાણ ત્યાગ્યા હતા। તેથી કહેવાય છે કે ભીષ્મ અષ્ટમીના દિવસે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે। આપણા પિતૃ જ્યાં કંઈ બી હોય તેમની આત્મા તૃપ્ત થાય છે। સાથે જ આજના દિવસે પિતૃઓ નિમિત્તે જે કાંઈ કરવામાં આવે છે તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। તો ચાલો જાણી લઈએ કે આ વર્ષે ભીષ્મ અષ્ટમી ક્યારે આવી રહી છે, આ દિવસે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ તથા આ દિવસનું મહત્વ શું છે। તો આ વર્ષે ભીષ્મ અષ્ટમી 26 જાન્યુઆરી 2026 સોમવારના દિવસે આવી રહી છે અને આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત સવારે 11:28 લઈને બપોરે 1:15 સુધીનું રહેશે। આ દિવસે જે લોકો વ્રત રાખે છે તેઓને ગુણવાન અને બુદ્ધિશાળી બાળકના આશીર્વાદ મળે છે। સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત રખાય છે। માન્યતાઓ અનુસાર નિસંતાન મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે અને વ્રત રાખવાથી ગુણવાન અને બુદ્ધિશાળી સંતાનની પ્રાપ્તિ થાય છે, તેમજ જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। મહા મહિનાના શુક્લ પક્ષની આ 8મી તિથિને નિર્વાણ તિથિ અથવા મોક્ષનો દિવસ પણ કહેવામાં આવે છે। આ પવિત્ર દિવસે ભીષ્મ પિતામહની યાદમાં કુશ, ઘાસ, તલ અને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ ગણાય છે। જે લોકો આ દિવસે પોતાના પૂર્વજોને પવિત્રતા અને સાચી ભાવના સાથે તથા તમામ વિધિઓ સાથે તર્પણ કરે છે તેમના પૂર્વજોને મોક્ષ મળે છે અને તેઓ પિતૃદોષથી છુટકારો મેળવે છે। નિસંતાન દંપતીને આ દિવસે પિતૃદોષના ઉપાય કરવાથી લાભ મળે છે। હવે ભીષ્મ અષ્ટમી ઉત્તરાયણ કાળ દરમિયાન આવે છે અને વર્ષનો સૌથી પવિત્ર સમય જ્યારે સૂર્યદેવ ઉત્તર દિશામાં આગળ વધતા હોય છે અને પૌરાણિક કથાઓ અનુસાર ભીષ્મ પિતામહ ઉત્તરાયણ દરમિયાન દેહ ત્યાગ કરવા માંગતા હતા, તેથી તેમણે મહાભારતના યુદ્ધ મેદાનમાં હાર્યા બાદ તીરની સૈયા પર રહેવાનું પસંદ કર્યું અને ઉત્તરાયણ પછી તેમનો પ્રાણ ત્યાગ્યો। તેથી કરી આજના દિવસે વ્રત રાખવાનું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। આ સમય દરમિયાન લોકો તેમના પૂર્વજોની પૂજા અને પ્રાર્થના કરે છે। આ દિવસે પૂજા, તલનું તર્પણ અને વ્રત કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે, તેથી ભક્તિપૂર્વક તેનું પાલન કરવું જોઈએ। ભીષ્મ પિતામહ બ્રહ્મચારી હતા, તેથી તેમને તર્પણ ચડાવવાથી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। સાથે જ ભીષ્મ અષ્ટમીનો ઉપવાસ અને આ દિવસે તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। એટલા માટે ભીષ્મ અષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી ભગવાન શિવ અને શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને સંપૂર્ણ નિષ્ઠા અને સંયમ સાથે ઉપવાસનું પાલન કરવું જોઈએ અને સાત્વિક ભોજન બનાવીને પોતાના પૂર્વજોની તૃપ્તિ માટે બ્રાહ્મણો તથા ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ અને સાંજે પૂજા પછી જ પોતાનું વ્રત પૂર્ણ કરવું જોઈએ। ધાર્મિક માન્યતાઓ અનુસાર ભીષ્મ અષ્ટમી પિતામહ ભીષ્મની પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે। ભીષ્મ પિતામહને તેમના પિતા શાંતનુએ વરદાન આપ્યું હતું કે તેમની ઈચ્છા વિના મૃત્યુ તેમને સ્પર્શ નહીં કરી શકે, એટલે તેઓ પોતાની ઈચ્છા અનુસાર પોતાના પ્રાણ ત્યાગી શકે છે। આ પ્રમાણે મહાભારત યુદ્ધના 10મા દિવસે અર્જુને પિતામહ ભીષ્મને બાણોની સૈયા આપી અને તે પછી તેમણે બાણોની સૈયા પર સૂતા મહાભારતનું સંપૂર્ણ યુદ્ધ જોયું અને યુદ્ધ પૂર્ણ થયા પછી ભીષ્મ પિતામહે સૂર્યના ઉત્તર થવાની રાહ જોઈ અને જ્યારે માઘ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ આવી ત્યારે પોતાના પ્રાણ ત્યાગ્યા। ત્યારથી જ આ પવિત્ર તિથિને તેમના પુણ્યતિથિ તરીકે ઉજવવામાં આવે છે। આ તિથિ પિતૃઓના તર્પણ માટે ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે। માન્યતાઓ અનુસાર આ તિથિએ પિતૃઓનું તર્પણ તેમના નામે દાન કરવાથી વ્યક્તિને પૂર્વજોનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તેમની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ પણ મળે છે। આટલું જ નહીં, આ દિવસે પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાથી તેમને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે। તો ચાલો આવી જ વૈદિક કથાઓ સાથે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।